નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. દોસ્તો જુઓ, મારી પાસે બે ત્રણ વસ્તુ છે. એમાં એક છે નાગરવેલના પાન. તમે જ્યારે પાનના ગલ્લે જાઓ, પાન ખાવા માટે જાઓ, ત્યારે આ પાન તમે જોયા હશે. આ જ રીતે જુઓ, આ જ રીતે પાણીની અંદર ડુબાડેલા હોય છે, કેમ કે પાન છે કરમાઈ ન જાય અને 1-2 દિવસ સુધી સારા રહે. હવે આ પાન છે, અને ઘરે લાવીને એક પ્રયોગ હું તમને બતાવું છું. સરસ મજાનો પ્રયોગ છે. નાગરવેલના પાનની અંદર 2-3 વસ્તુ આપણા ઘરે રહેલી હોય, એ વસ્તુ જો ઉમેરવામાં આવે તો મિત્રો એ પાન છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નજીક લાવો. હવે આ પાન છે, આ પાનની અંદર 2 વસ્તુ ઉમેરવાની છે. પછી તમને હું એ બતાવીશ કે આ પાનથી શું ફાયદો થાય છે. ગજબનો ફાયદો થાય છે. પણ એની પહેલા તમને કહી દઉં, આની અંદર જુઓ મિત્રો, આ જે પાન છે અહીંયા સાફ તો કર્યું જ છે, ફોટો મારી દીધું એટલે વાંધો નથી. આ પાન છે, આની અંદર આ શું છે મિત્રો, જુઓ, ગજબની ઔષધિ છે. આને કાળા મરી તરીકે ઓળખવામાં આવે છે, પણ આયુર્વેદમાં આને કાળા મોતીની ઉપમા આપવામાં આવી છે, કેમ કે આના ગુણ ગજબના છે. કાળા મરી જે છે, આની અંદર 4 થી 5 દાણા કાળા મરીના નાખવાના, વધારે નથી નાખવાના, કેમ કે કાળા મરીની તાસીર જે છે એ ગરમ હોય છે. ત્યાર પછી બીજી વસ્તુ, 2 વસ્તુ ઉમેરવાની હોય છે, પણ હું અહીંયા એક જ વસ્તુ ઉમેરીશ. શા માટે એક વસ્તુ ઉમેરીશ એ પણ હું તમને હમણાં કહું છું. પણ એની પહેલા હું કહું કે હવે આના પછી જે કાળા મરી પછી જે વસ્તુ ઉમેરવાની છે, જુઓ મિત્રો, સૌથી પાવરફુલ અને સૌથી ઔષધીય વસ્તુ હોય, સૌથી ઔષધીય જે વસ્તુ હોય ને, તો હવે આ છે. સૌથી અગત્યની અને ઔષધીય વસ્તુ હોય ને, તો હવે આ છે. ચોમાસું છે એટલે માખીઓનો ઉપદ્રવ હોય છે દરેક ઘરે. તેમ છતાં જુઓ, આની અંદર અડધી ચમચી જેટલું આ જે છે એ મિત્રો ગુલકંદ છે. ગુલકંદ જે છે એ શું ઉપયોગી છે એની વાત તમને કરું છું, પણ એ પહેલા તમને એની 2 મિનિટની માહિતી આપી દઉં કે આ પાન ખાવાથી શું ફાયદો થાય. જુઓ, આ પાન છે ને, આની અંદર 4 કાળા મરીના દાણા છે અને અડધી ચમચી ગુલકંદ છે. આ ગુલકંદ પ્યોર છે. અને આ રીતે આપણે દુકાનમાં જે રીતે વાળતો હોય એ રીતે વાળી દેવાનું. પાન છે, આને આ રીતે બરાબર વાળી દીધું. હવે આ પાન છે, આને ખાઈ લેવાનું, આપણે જેમ ખાતો હોય. હવે આ પાનનો જે ફાયદો થાય છે એની વાત કરી દઉં તમને. આ જે છે નાગરવેલનું પાન છે. નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ રહેલા છે, જે શ્વસન તંત્રના રોગો માટે ખૂબ ઉપયોગી છે, તેમજ પાચનના રોગો માટે ખૂબ ઉપયોગી છે. એટલે જે લોકોને પેટની કોઈ સમસ્યા વારંવાર રહેતી હોય, તથા શ્વસન તંત્ર એટલે કે શ્વસનને લગતી કોઈ સમસ્યા હોય, જેમ કે વારંવાર શરદી, ઉધરસ, ખાંસી, કફ થઈ જતો હોય, તો એવા લોકોને આ દવા જેવું કામ કરે છે. બીજું સૌથી મહત્વનું કે પેટની સમસ્યાઓમાં ગેસ, એસિડિટીમાં પણ કામ કરે છે. એસિડિટીમાં કઈ રીતે કામ કરશે, કેમ કે આની અંદર આપણે ગુલકંદ ઉમેર્યું છે. ગુલકંદનો જે ગુણ છે એ સૌથી મહત્વનો ગુણ એ છે કે બળતરાને ઓછી કરવાનું કામ કરે છે, પિત્તને ઓછું કરવાનું કામ કરે છે, શરીરમાં પિત્તને બેલેન્સ રાખે છે ગુલકંદ, અને શરીરને કુદરતી ઠંડક આપે છે. એટલે ગુલકંદ ઉમેર્યું છે એટલે આ બંને વસ્તુનું કોમ્બિનેશન, અને સાથે કાળા મરી છે જે પણ પાચનને ઉત્તેજિત કરે છે. એટલે પાચનની કોઈ સમસ્યા હોય તો કાળા મરી એને દૂર કરે છે. સાથે સાથે કાળા મરી પણ કફના રોગોમાં પણ ઉપયોગી છે. એટલે ત્રણેય એવી વસ્તુઓ છે જે પેટની સમસ્યાઓમાં ખૂબ ઉપયોગી છે, તથા શ્વસન તંત્રની સમસ્યાઓ જેમ કે કફ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, ચોમાસાની ઋતુમાં આવું વધારે થતું હોય છે, વાયરલ શરદી ને આવું બધું, તો એમાં આ ખૂબ જ ઉપયોગી અને દવા કરતાં પણ અક્ષીર છે. દોસ્તો, આની અંદર જે આપણે ગુલકંદ ઉમેર્યું છે, તો જે લોકોને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ કાળા મરીના દાણા 1 કે 2 જ નાખવાના છે. પણ પાન અને આ જે છે ગુલકંદ, 2 વસ્તુ ખાલી ચાવીને ખાવાની છે. આનાથી એસિડિટીની જે બળતરા હોય એ ખૂબ આસાનીથી શાંત થાય છે. તાવ આવ્યો હોય ને તાવ સાથે કફ રહેતો હોય તો આવા લોકોને આ ખૂબ જ અક્ષીર સાબિત થાય છે. તેમજ આ જે છે મોંની અંદર કોઈ વાયરલ અથવા કોઈ ઇન્ફેક્શનને કારણે મોંની અંદર જે લોકોને દુર્ગંધ આવતી હોય, અથવા મોંની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોય, તો આ બેક્ટેરિયાનો નાશ કરે છે. કેમ કે નાગરવેલનું પાન, આ પાન જે છે પાચનને લગતી બધી સમસ્યાઓ દૂર કરે છે. તો મિત્રો, આ પાન છે ઘરે બનાવીને ખાઈ શકાય છે. આવી કોઈ સમસ્યા હોય ત્યારે ખૂબ ઉપયોગી થાય છે. એની અંદર તમાકુ નહીં, કેમ કે પાન તો ઉપયોગી છે, પરંતુ એની અંદર તમાકુ જ્યારે મિક્સ કરવામાં આવે ત્યારે પાન છે શરીરને નુકસાન કરતું હોય છે. તો આ પાન ખાવાથી ખૂબ જ ફાયદો થશે. વિડીયો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.